આ પરીક્ષામાં ટોટલ 1,10,800 ઉમેદવારો પરીક્ષા આપવાના હતા. 313 કેન્દ્રો હતા. એમાંથી માત્ર એક કેન્દ્રમાં 312 કેન્દ્રોમાં પરીક્ષા રાબેતા મુજબ સરળતાથી કોઈ પણ વિના વિઘ્ને લેવાઈ ગઈ છે. પરીક્ષાના પેપરમાં, પરીક્ષાના જવાબોમાં કોઈ પણ જાતની ક્લેશ કે વિસંગતતા જોવા મળેલ નથી. માત્ર ને માત્ર એક સ્થળ ઉપર, એકાદ કેન્દ્ર ઉપર ઉમેદવારો, 2-4 ઉમેદવારોએ એવો પ્રશ્ન કર્યો કે OMRનો નંબર અને ક્વેશ્ચન બુકલેટ નંબર ને અમારો રોલ નંબર કંઈક અલગ દેખાય છે. પણ એવા અલગ દેખાવાને કારણે કોઈ ઉમેદવારને પોતાના પરિણામમાં કોઈ જાતનો ફેર પડતો નથી હોતો. વિદ્યાર્થીઓને OMR જે આપવામાં આવી હોય, ક્વેશ્ચન પેપર જે આપવામાં આવ્યું હોય, એની સાથે જે વિદ્યાર્થી પોતાનો રોલ નંબર લખે છે એ મુજબ જ એનું પરિણામ તૈયાર થતું હોય છે. સાહેબ, આ સેન્ટર ઉપર જો OMR શીટ બદલાય તો સામે અન્ય જગ્યાએ પણ બદલાઈ હશે, તો ત્યાંના પરીક્ષાર્થીઓએ શું નિર્ણય કર્યો? બીજા જે કેન્દ્ર ઉપર બદલાયેલી OMR હતી એ તમામ ઉમેદવારોએ સરળ રીતે પરીક્ષા આપી દીધી હતી. એમના પેપરો પણ અહીંયા પરત આવી ગયા છે, OMR પણ આવી ગઈ છે. સાહેબ, આ સેન્ટરના વિદ્યાર્થીઓ પરીક્ષા રદ કરી નવેસરથી લેવાની માંગ કરી રહ્યા છે, તો આ બાબતે હવે શું નિર્ણય થયો? આ સેન્ટર પર જે લોકો પરીક્ષા નથી આપી શક્યા તેમનું ભવિષ્ય હવે શું આગળ? ચેરમેન શ્રી AMC અને અમારા કમિટી મેમ્બર્સ એવો નિર્ણય લીધેલો છે કે પરીક્ષા ફરીવાર લેવામાં નહીં આવે. એનું કારણ માત્ર એટલું છે કે પરીક્ષાના પેપરમાં કે OMRમાં કોઈ ક્ષતિ, ભૂલ કે ચોરી થઈ હોય કે એવો કોઈ બનાવ બન્યો નથી. આ માત્ર ને માત્ર 2-4 અનિષ્ટ તત્વોના આધારે ઊભી કરેલી ઘટના છે.